નમસ્કાર દોસ્તો, હું છું સચેત વિજય અને આજે અમે આવ્યા છીએ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની મુલાકાતે કે ઉત્તરાયણનો પર્વ છે તો ઉત્તરાયણના પર્વમાં તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. પ્રવીણભાઈ, શું કહેશો આજના આ દિવસને લઈને? નમસ્તે વિજયભાઈ. આમ તો આપણે બધા જાણીએ છીએ કે વર્ષોથી આ તહેવાર આખો દેશ મનાવી રહ્યો છે. કોઈ જગ્યાએ મકર સંક્રાંતિના નામે છે, કોઈ જગ્યાએ સંક્રાંતિના નામે છે, કોઈ જગ્યાએ લોરી તરીકે ઉજવે છે. એટલે મકર રાશિનો પ્રવેશ જ્યારે આ દરમિયાન થતું હોય, મકર રાશિમાં ભ્રમણ થતું હોય સૂર્યનું, ત્યારે આપણે એને મકર સંક્રાંતિ તરીકે કહીએ છીએ. એટલે ખાસ એ સમયે દિવસની પરિવર્તન આજથી શરૂ થાય છે કે એ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. તો આ બધી બાબતોને લઈને આપણા અંદર જે બોડીકલ જે છે એ પણ આની અંદર ઘણું બધું જ સાયન્ટિફિક રીતે છે. એટલે જ એ નિમિત્તે આપણે ખૂબ બધી, જેમ કે આપણું શેરડીનું સેવન કરતા હોઈએ છીએ. બોર આ સિઝનની અંદર આવતા હોય છે. આ સિઝનની અંદર તમે આમ જોવા જાઓ તો ઊંધિયું ખવાતું હોય છે. એટલે દરેક પ્રકારના 25 જાતના શાકભાજીઓનું મિશ્રણ કરીને આ સમય ખવાતું હોય છે. એટલે સાયન્ટિફિક રીતે ઉજવે છે. અને આપણા ગુજરાતીઓ ખાસ કરીને એ પતંગ તહેવાર એટલે રંગબેરંગી પતંગો ઉડાડી અને પેચ લડાવીને એને મજા માણતા હોય છે. કે આખું પરિવાર સાથે લોકો ધાબા ઉપર રહી અને આ તહેવાર ઉજવતા હોય છે. ફાફડા, જલેબી, આ તે આપણા જે ઉત્સવો છે, જે ખાણીપીણી છે, આખો પરિવાર સાથે મળીને ઉજવતું હોય તો આપણા માટે બહુ મહત્ત્વનો તહેવાર છે. રંગબેરંગીઓ જેમ પેચ લડાવવાનું હોય તો પેચ લડાવીને પણ પરિવારની અંદર પણ ખુશીનો માહોલ હોય છે અને ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય છે. લોકોને કેવી શુભેચ્છા આપશો આજના દિવસને લઈને? શું તકેદારીઓ રાખવી જોઈએ એમના માટે? ચોક્કસ એ તકેદારી રાખવી જોઈએ કે એક તો પક્ષીઓ માટે ખાસ આપણે એને જો ડેમેજ થઈ પણ જાય છે તો એને તાત્કાલિક આપણા ઘણા બધી સંસ્થાઓ એના માટે રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે. તો એ તરફ આપણે ધ્યાન દોરવું જોઈએ. એ તકેદારી જે લાઇટ છે એના બે વાયર ભેગા ન થઈ જાય એ સાવચેતી રાખવી જોઈએ. થોડું દૂર રહેવું જોઈએ લાઇટોથી. ધાબા ઉપર હોઈએ એટલે આના સ્વાભાવિક ચિંતા કરવી જોઈએ. આવી નાની મોટી ધાબા ઉપર કોઈ પડી ના જવાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી બાબતોએ ડીસા નગરજનોને ધ્યાન રાખવી જોઈએ. પ્રવીણભાઈનો આજનો જે લુક છે એ જોઈને એવું લાગે છે આજે કદાચ રાજકારણથી થોડાક દૂર આવી ગયા છે. થોડીક રાજકારણમાં થોડીક વાત કરું તો હવે ભારતીય જનતા પાર્ટીના લોકો માટે એક મોટો તહેવાર આવી રહ્યો છે, લોકસભાની ચૂંટણી. તો આવનારી આ લોકસભાની ચૂંટણીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લોકસભાની ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આપણે દરેક રીતે આને ઉજવતા જ હોઈએ છીએ. વાત રહી ભારતીય જનતા પાર્ટીની તો સતત 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે અને કોઈએ ન કલ્પ્યું હોય એ પ્રમાણેની લીડ 302, પહેલાં 282 ક્રોસ કરી, આ વખતે 302 અને હવેનો જે લક્ષ્યાંક હશે એ ગુજરાત માટે ખાસ કરીને વાત કરીએ તો આપણો લક્ષ્યાંક છે દરેક સીટને 26 બેઠકો જીતવી. એટલો લક્ષ્યાંક નથી તો જીતવાના છે, પણ દરેક લોકસભાની સીટ 5 લાખથી વધુ લીડથી જીતે એ તરફ પ્રયાણ કર્યું છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના લોકો મહેનત પણ ચાલુ કરી છે. ખાસ કરીને ડીસા વિધાનસભાની વાત કરીએ તો ડીસા વિધાનસભાની અંદર અમે સૌ કાર્યકર્તાઓ પાર્ટીએ મળીને ડીસા વિધાનસભાની લીડનો લક્ષ્યાંક 1,21,000 રાખેલો છે. જે અમને ચોક્કસ એની પાછળ મહેનત કરશું તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે એટલો લક્ષ્યાંક અમે હાંસિલ કરી શકીશું. આઈ હોપ કે તમે બનાસકાંઠા લોકસભામાં એ રીતે જોઈ શકો અને એ લક્ષ્યાંક સુધી પહોંચી શકો. જે રીતે અમિત શાહ થોડા દિવસોમાં દામા ખાતે બનાસકાંઠામાં આવી રહ્યા છે તો શું લાગે, કદાચ એવું નથી લાગતું કે થોડોક ભારતીય જનતા પાર્ટીને થોડોક એવો ડર છે કે કદાચ બનાસકાંઠામાં આ વખતે કોંગ્રેસ થોડુંક એનું પલ્લું ભારે થતું એવું નથી લાગતું? કોઈ દૂર સુધી કોંગ્રેસ લીડિંગમાં નથી અને ક્યારે લીડિંગ રહેશે પણ નહીં. બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધેલું છે કે ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે 3,60,000ની લીડથી આપણે જીત્યા. આ વખતે આપણે 5 લાખથી વધુ લીડથી જીતશું. અને રહી વાત માન્ય અમિતભાઈ શાહ સાહેબ, એ એમના સહકારના પ્રોગ્રામની અંદર અહીંયા આવી રહ્યા છે. એક બહુ જ મોટું રિવોલ્યુશન સહકાર ક્ષેત્ર થવા જઈ રહ્યું છે એનું એક મોડલ છે, એનો ઇનોગ્રેશન માટે અહીંયા આવી રહ્યા છે. જો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે જો તમારી પસંદગી કરે તો તમારી ઈચ્છા ખરી ચૂંટણી લડવાની? બિલકુલ નહીં, કોઈ ઈચ્છા પણ નથી અને લડવાનું નથી ને એવું કોઈ વાતે નથી. એ શ્રેષ્ઠ નેતૃત્વ નક્કી કરતું હોય છે અને એ જ નક્કી કરતું હોય છે. એમાં અમારી કોઈ ઈચ્છા પણ નથી કાંઈ. પણ ભાઈ 2022ની વિધાનસભાની જે ચૂંટણી હતી
એમાં એવું કહેવાય છે કે પ્રવીણભાઈ માળી ભારતીય જનતા પાર્ટીમાંથી એક એવા નેતા છે કે જેમને મુસ્લિમ સમાજે બહુ મોટો ટેકો કર્યો અને મુસ્લિમ સમાજે બહુ વધારે સપોર્ટ કર્યો અને વોટ આપ્યા મુસ્લિમ કમ્યુનિટીએ. તો જે રીતે કાલે તમે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી કે જ્યાં વિદ્યાર્થીઓ હાજરી પુરાવતી વખતે રામ બોલી રહ્યા છે, તો તમને નથી લાગતું કે વિદ્યાર્થીઓમાં આ હિન્દુ મુસ્લિમનું એક થોડુંક ધર્મના નામે એક ડિવાઈડ થઈ રહ્યું છે, એવું નથી લાગતું? એને જે ધર્મની અંદર દરેક ધર્મના લોકોનો એક જ પહેલું ધર્મ છે કે દરેક ધર્મનું સન્માન કરવું. આ જે માહોલ ચાલી રહ્યો છે ભગવાન શ્રી રામના અયોધ્યાની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, આખો દેશ એને ઉજવી રહ્યો છે. આખા દેશના લોકો એને આવકારવા માટે તૈયાર છે. ત્યારે તમામ સમાજો આને સપોર્ટ કરી રહ્યો છે. પણ એજ્યુકેશન જે જગ્યા છે, જે માધ્યમ છે, સ્કૂલ છે, અને એવી જગ્યાએ જો હિન્દુ મુસ્લિમનું થોડુંક એ રીતે ભગવદ્ ગીતા ઇન્ટ્રોડ્યુસ રાજ્ય સરકારે કરી દીધી છે. તો હવે ધર્મનું જ્ઞાન આપીને તો ધર્મ સાથે એ રહ્યો એ ટકાઈ રાખવા માટે બહુ મહત્ત્વનો મૂળ છે. સૌથી મહત્ત્વની બાબત હોય છે કે દરેક ધર્મના લોકો એકબીજાનું સન્માન કરે, અને એ ભારતની અંદર થઈ રહ્યું છે. અને હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેક વ્યક્તિ કોણ છે એ જાણે એ પણ એટલું જરૂરી છે. અત્યારે ભગવાન શ્રી આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો રંગે ચંગે ઉજવે. અને તમામ સ્કૂલો ઉજવવાની છે, તમામ લોકો ઉજવવાના છે. એમાં તમામ કોમના લોકો આવી ગયા, તમામ ધર્મ સંપ્રદાય બધા જ લોકો આવી ગયા છે, બધા એને ઉજવવાના છે. આને એ રાજનીતિ દ્રષ્ટિએ જોવું જ ન જોઈએ. જેમ કે વિવાદિત એ જગ્યાની વાત હતી તો સુપ્રીમ કોર્ટે બંનેનું સન્માન કર્યું. એ તો તો એને એ રીતે જોવું જ ન જોઈએ. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ. થેન્ક યુ.